केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। नवमो श्लोक। श्रीभगवानुवाच यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म
છેલ્લા શ્લોકમાં ભગવાને કહ્યું, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. લોકો મને જે સ્વરૂપે જે રીતે ભજશે તેને તદ્રૂપે અહમ ભજામ્યહમ, એ પ્રમાણે હું એને પ્રાપ્ત થઉં છું. સર્વ જીવો ઉપર ભગવાનની કૃપા સમાન રૂપે રહેલી છે, છતાં જીવ એ કૃપાને કેટલે અંશે ઝીલવા માટે યોગ્ય બન્યો છે એના ઉપર બધો આધાર છે. જેવી રીતે વરસાદનું પાણી સર્વ ભૂમિ ઉપર પડે છે, પરંતુ જે ભૂમિ ફળદ્રુપ છે એ વર્ષાના જલનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે છે, અને વેરાન ભૂમિમાં પડેલું જલ કોઈ ફળ આપી શકતું નથી. એવી રીતે ઈશ્વરની કૃપા સર્વ જીવો ઉપર સમાન રૂપે રહેલી છે. ઈશ્વરના અંતરમાં કોઈ પણ ભેદભાવ, કોઈ પણ પક્ષપાત ક્યારેય પણ નથી, છતાં બધો આધાર જીવની પોતાની પાત્રતા, યોગ્યતા ઉપર રહેલો છે. માટે અર્જુન જ્યારે ભગવાનને કહે કે પ્રભુ આપને પામવા એ જ જીવનનું પરમ લક્ષ્ય છે, એટલું જ નહીં આપને પામવાની સાધના પણ આપે દર્શાવેલી છે, તો પછી બધા જ આપના પથે કેમ આવતા નથી? તમે બધાને એવી પ્રેરણા કેમ નથી આપતા કે બધા જ મોક્ષના માટે જ પ્રયત્ન કરે? આ જીવનનું પરમ ધ્યેય છે, તો સર્વ લોકોને આના માટે જ તમે પ્રેરિત કેમ નથી કરતા? એ પરમ ધ્યેયની સિદ્ધિને અર્થે સર્વ લોકો પ્રવૃત્ત થાય, એના માટે આપ જ કંઈક કરી શકો. તો ભગવાન કહેશે કે અર્જુન, આ યોગ્ય નથી. હું જ કંઈક કરી શકું એવું નથી, પરંતુ જે કરવાનું છે એ જીવના પક્ષે કરવાનું છે. યે યથા મામ પ્રપદ્યન્તે, એ મારી શરણમાં જે આશાએ, જે કામનાએ આવે છે એ કામના હું એની પૂર્ણ કરું છું. જે મારી પાસે માગે છે એ હું એને આપું છું, પણ શું માગવું એ જવાબદારી એની છે. અને કદાચ એના માગ્યા વગર હું મારા તરફથી એને શ્રેષ્ઠ વસ્તુ આપી દઉં તો પણ એનું મૂલ્ય એને સમજાશે નહીં, એનો એ સ્વીકાર નહીં કરે. અને માટે જીવે જ શીખવાનું છે કે શું માગવાનું છે, શું માગવાથી પરમ કલ્યાણ સાધી શકાય છે. તો ભગવાન કહેશે કે હું તો સર્વને માટે ઉપલબ્ધ છું, સર્વને સહાય કરવા માટે હું તૈયાર છું, પરંતુ જીવ મારા તરફથી કેવા પ્રકારની સહાય માગે છે એના ઉપર જ બધો આધાર રહેલો છે. એની ઈચ્છા વગર હું પણ એને મદદ કરી શકતો નથી. એટલા માટે જ આપણે કહેવત છે કે માગ્યા વગર માં પણ પીરસતી નથી. તો માની પાસે પણ માગવું પડે છે, અને હું જે માગું એ માં આપે છે. એવી રીતે પરમાત્મા પાસે પણ જીવે વિવેકપૂર્વક માગવું પડે છે. એની પાસે પ્રેય માગો, ભૌતિક વસ્તુઓ માગો તો એ પ્રદાન કરે છે. શ્રેયની માગણી કરો તો એના માટે તમને મદદ કરે છે. તો ઈશ્વર તો સર્વ રીતે મદદ કરવા માટે તૈયાર છે. હું શું માગું છું એના ઉપર આધાર છે. કયા માર્ગે હું ચાલવા માગું છું, પ્રેય માર્ગે જવા માગું છું કે શ્રેય માર્ગે જવા માગું છું. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેતૌ તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ. યમરાજા નચિકેતાને કહેશે કઠોપનિષદમાં, કહેશે કે નચિકેતા, મનુષ્યની સામે આ બે માર્ગ રહેલા છે, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમ એતૌ. આ બે માર્ગ રહેલા છે, અને એમાં તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ, એમાં ચારે બાજુનો વિવેક કરીને જે ધીર પુરુષ જે છે
એ પ્રેયનો ત્યાગ કરી અને શ્રેયના માર્ગે જાય છે. શ્રેયો હિ ધીરો ભી પ્રેયસો વૃણુતે. પ્રેય કરતા ધીર પુરુષ જે છે એ શ્રેયની માગણી કરે છે. અને એને જ આગળ જતા ફરી યમરાજાએ કહ્યું હતું, યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. જે મનુષ્ય આનું વરણ કરે છે, પસંદગી કરે છે, એના વડે એ પ્રાપ્ત થાય છે. તો ભગવાન કહેશે કે મારી જે પસંદગી કરે એને હું મળું છું, અને મારા સિવાયના વિષયોની જે પસંદગી કરે એને હું એ વિષયો પ્રદાન કરું છું. તો બધો આધાર મારી ઈચ્છા ઉપર, મારી માગણી ઉપર રહેલો છે. કોઈ ભિખારી શેઠ પાસે માગવા જાય અને શેઠ એના ઉપર ખુશ થયા હોય અને કહે કે તું માગ, તું જે માગે તે આપું, અને ભિખારીને વિવેક ન હોય ત્યારે એ શું માગે છે? મારું આ ભીખ માગવાનું પાત્ર તૂટી ગયું છે, બીજું પાત્ર અપાવો. તો માગી માગીને ફરી શું માગ્યું? ભીખનું પાત્ર જ માગ્યું. બલકી ત્યાં એ માગી શક્યો હોત, એવું કંઈક માગી શક્યો હોય તો એને ભીખ માગવાનું જ ટળી જાય, ભીખ માગવાની જરૂર ના પડે એવી એ માગણી કરી શક્યો હોય. પરંતુ વિવેક નથી કર્યો અને પરિણામે એનું ભીખ માગવાનું ચાલુ જ રહેશે. ભીખ માગવાનું પાત્ર જ માત્ર બદલવાનું કે છે. જીવની દશા પણ કંઈક આવી જ છે. એ માગણી કરતો રહેશે અર્થ અને કામની, અને એ અર્થ અને કામ ક્યારેય પણ એને તૃપ્ત કરતા નથી. ફરી ફરી એની ઈચ્છાઓ વૃદ્ધિ પામતી જ જાય છે, આગળ વધતું જ જાય છે. ન જાતું કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ. કામનાઓની પૂર્તિ એ કોઈ કામનાથી છૂટવાનો ઉપાય નથી. અગ્નિમાં જેમ ઘી હોમવામાં આવે એમ અગ્નિ વૃદ્ધિ પામે છે, એવી જ રીતે આ કામનાઓને જેટલે અંશે પૂર્તિ કરવામાં આવે એ એક કામના બીજી 10 ને ફરી ઉત્પન્ન કરે છે. પણ ભગવાન કહેશે કે મોટા ભાગે માગનારા તો આવા જ હોય છે. મોટા ભાગના ભક્તો કેવા છે? તો કે અર્થાર્થી છે, અર્થની માગણી કરનારા છે. અને એનાથી આગળ વધીને આર્ત ભક્ત છે. આર્ત એટલે જીવનમાં કંઈક આરતી, દુઃખ આવ્યું અને ત્યારે ભગવાનને પુકાર કરે, હે દીનાનાથ, હે અનાથ રક્ષક, હે આપત બાંધવ, હે દીનબંધુ, હે નિર્બલના બલરામ. તો ભગવાન કે મને આવી રીતે જ બોલાવે છે તો પછી મારે કામ પણ શું કરવું પડે? એને અનુરૂપ જ કામ મારે કરવું પડે. કોઈ મને કહેતો નથી કે હે મોક્ષપતિ, હે મુમુક્ષુ મુક્તિદાયક, હે ભવસાગર કર્ણધારક. આવા શબ્દોથી મને કોઈ બોલાવતું નથી કે મારા કર્ણધાર બની રહો, જીવન રથના સારથી બની રહો, મને મોક્ષ પ્રદાન કરો, વિવેક વૈરાગ્ય પ્રદાન કરો. આવું મને કોઈ કહેતું નથી. અને પરિણામે ભગવાન કહેશે કે અર્જુન, હું ઈચ્છું છતાં પણ જીવ ન ઈચ્છે તો ત્યાં આ બાબતમાં મારી ઈચ્છા કામ ચાલતી નથી. તો જીવની કામનાઓનું પ્રાબલ્ય એવું છે કે ભગવાનના હાથને પણ હેઠા પાડી દેશે. ભગવાનને પણ ત્યાં હાર ખાવી પડે છે કે હજુ આને હમણાં મોક્ષ આપી શકાય એમ નથી, થોડી ધીરજ ધરો. ભગવાન પોતાને જ કહેતા કે ધીરજથી કામ લેવું પડશે, અત્યારે આપીશું તો પણ એનું મૂલ્ય એને સમજાવવાનું નથી. તો યે યથામામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. અંતે ફરી ભગવાન કહેશે, મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસઃ. ભગવાન આશ્વાસન આપે છે અર્જુન કે અર્જુન કંઈ વાંધો નહીં, બધા ધર્મ અર્થ કામને માગી રહ્યા છે એ પણ અંતે તો મારા જ પથને અનુસરી રહેલા છે. કઈ રીતે ભગવાનના પથને, માર્ગને અનુસરી રહેલા છે? તો એક તો એનો અર્થ છે ધર્મ અર્થ કામરૂપી પુરુષાર્થ પણ ઈશ્વર દ્વારા જ આપવામાં આવેલા છે. એ પણ વેદ પ્રતિપાદિત છે, વેદોક્ત છે, અને માટે ઈશ્વર દ્વારા જ એ પુરુષાર્થનું પ્રતિપાદન કરાયું છે. ભગવાન કહે છે કે એ માર્ગે ચાલતા ચાલતા એ ક્યારેક મોક્ષ સુધી પહોંચશે. અથવા તો ભગવાન કહેશે કે ધર્મ અર્થ કામ દ્વારા પણ મનુષ્ય સુખ, શાંતિ, સલામતી શોધી રહેલો છે, અને એ સુખ કે શાંતિ અંતે તો મારું જ સ્વરૂપ છે, અને માટે બધા મમ વર્તમાં એવ અનુવર્તન્તે, મારા જ માર્ગને બધા અનુસરી રહેલા છે.
આવું ભગવાન કહે તો ફરી કદાચ અર્જુન પ્રશ્ન કરે કે પણ પ્રભુ, લોકોને આવો વિવેક કેમ નથી થતો? શા માટે એ આટલું પણ સમજતા નથી? બીજા બધા પ્રયત્નો છોડી અને જેમાં પૂર્ણ સુખ, પૂર્ણ શાંતિ રહેલા છે એવા મોક્ષ માર્ગને કેમ અનુસરતા નથી? એની એમને ઈચ્છા કેમ થતી નથી? બીજા માર્ગમાં ધર્મ, અર્થ, કામના કર્મોમાં, પ્રવૃત્તિમાં એ શા માટે અટવાયા રહેશે? તો એનો ઉત્તર ભગવાન આગળના શ્લોકમાં આપે છે. કર્મણાં સિદ્ધિમ યજન્ત ઇહ દેવતાઃ ક્ષિપ્રં હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. ભગવાન અર્જુનને સ્પષ્ટ કારણ બતાવે છે કે લોકો શા માટે અનેક પ્રકારના વ્યવહારોમાં, કર્મોમાં હંમેશા પ્રવૃત્ત રહેશે. શા માટે એ જ્ઞાન માર્ગને, વિચાર માર્ગને કે મોક્ષ પ્રાપ્તિને માટે પ્રવૃત્ત થતા નથી, એ માર્ગે ચાલતા નથી? ભગવાન એક સીધું સાધું કારણ આપે છે કે છે ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. માનુષે લોકે, આ મનુષ્ય લોકમાં કે મનુષ્ય શરીરમાં, કર્મજા સિદ્ધિ ક્ષિપ્રમ ભવતી. કર્મ દ્વારા જે કંઈ પણ ફળ મળે છે કે જે કંઈ પણ સિદ્ધિ, સફળતા મળે છે, ભગવાન કહેશે એ ક્ષિપ્રમ ભવતી, બહુ જલ્દી એને પ્રાપ્ત થાય છે. કર્મનું ફળ જે છે એ એને બહુ જલ્દી પ્રાપ્ત થાય છે. જ્ઞાનનું ફળ મહાન છે, કર્મનું ફળ અલ્પ છે, છતાં પણ એ અલ્પ એવું ફળ પણ તાત્કાલિક પ્રાપ્ત થાય છે, જેનો અનુભવ મનુષ્ય તરત જ કરી શકે છે. મેં કર્મ કર્યું અને મને ફળ મળ્યું, આ સંબંધ એ તરત જ જોઈ શકે છે કે આટલું કર્મ કર્યું, આ કર્મ કરવાથી મને આ ફળ પ્રાપ્ત થયું. તો કર્મફળનો સંબંધ એની બુદ્ધિ તરત જ ગ્રહણ કરી શકે છે, કારણ કે એ અમુક અંશે સ્થૂલ રૂપે રહેલું છે. તો કર્મ કરો, મહેનત કરો અને તરત અનુભવાય છે કે કર્મનું ફળ મને પ્રાપ્ત થયું. તો ત્યાં લાગે છે કે મેં જે કંઈ પણ કર્યું એ તરત જ સફળ થયું. કામ કરું છું અને સફળતા મળે છે, ક્યારેક નિષ્ફળતા પણ મળે છે, એને પણ એ સ્વીકારી લે છે. બીજી વખત પ્રયત્ન કરે છે કે આ વખતે નહીં તો બીજી વખત હું મહેનત કરું અને હું સફળ થઈશ. તો કર્મ કરી અને કર્મનું ફળ મેળવવું એ ઘણું સરળ છે, ઝડપથી પણ મળે છે અને કર્મ કરવું પણ ઘણું બધું સરળ છે. એની સામે જ્ઞાનને આપણે દ્રષ્ટિમાં રાખીએ તો જ્ઞાન સાધના સ્વયં કઠિન છે અને એ માર્ગે જે પ્રયત્ન કરવામાં આવે એનું ફળ પણ કોઈ સ્થૂલ ફળ પ્રાપ્ત થતું નથી, એ ઘણું સૂક્ષ્મ ફળ છે. તો એને અનુભવવું, એના મહત્વને સમજવું આ મનુષ્ય માટે કઠિન થઈ જાય છે. સાધના સ્વયં કઠિન છે અને સાધનાના પરિપાકે પ્રાપ્ત થતું ફળ પણ ઘણું સૂક્ષ્મ છે. માટે જ્ઞાન માર્ગ કે વિચાર માર્ગ અને એના દ્વારા પ્રાપ્ત થતું જે ફળ, એ બંને વચ્ચેનો સંબંધ જે છે એ મનુષ્યની બુદ્ધિ જલ્દી જોઈ શકતી નથી અને પરિણામે એને એમ થાય
કે આટલું બધું કરું છતાં પણ કંઈ મળતું નથી. તો જ્ઞાન સાધના સ્વયં કઠિન છે. કોઈ પણ કામ કરી નાખવું બહુ સરળ છે, પ્રવૃત્ત થઈ જવું બહુ સરળ છે. એટલું જ નહીં, હું કામ કરું એમાં મારું કર્તૃત્વ પણ સાથે સાથે જોડાયેલું છે. કામમાં હું સફળ થઉં તો સફળ થયા પછી એક પ્રકારનો ગર્વ, એ સફળતાનો નશો પણ મને અનુભવાય છે. અને સત્કર્મ કર્યું, બીજાને હું મદદરૂપ થયો તો 4 જણા મારી પીઠ થાબડનારા પણ છે કે તમે તો બહુ પરોપકારી છો, બહુ સજ્જન છો, તમે બહુ સરસ કાર્ય કર્યું. આ બધું કહેનારા પણ પાછળ પાછળ રહેલા છે. તો કર્મના પરિપાકે, કર્મ ફળ રૂપે જે મને પ્રાપ્ત થાય છે એને હું તરત અનુભવી શકું છું. ભૌતિક દ્રષ્ટિએ પણ જોઈએ તો મનુષ્ય પરિશ્રમ કરે, ખૂબ મહેનત કરે, એ ધન કમાય છે. અમુક વર્ષમાં એ ઘરનું ઘર બનાવે છે, અમુક વર્ષમાં એની જગ્યાએ સાયકલની જગ્યાએ સ્કૂટર પણ આવે છે, સ્કૂટરની જગ્યાએ પાછું બાઇક આવે છે, બાઇકની જગ્યાએ ગાડી આવે છે. તો આ બધું શેનું પરિણામ છે? આ કર્મનું, પરિશ્રમનું પરિણામ છે. તો આ બધા ફળને મનુષ્ય તરત જ અનુભવે છે, કારણ કે આ બધા ફળ કેવા છે? ટેન્જિબલ છે, જેનો તરત અનુભવ થાય છે, સ્થૂલ ફળ છે. એટલું જ નહીં, ધન પ્રાપ્તિ અને ધન પ્રાપ્તિ પછી કામોપભોગ, વિશેષ વિષયનો ઉપભોગ, મોજ મજા, આ બધું પણ એ પ્રાપ્ત કરી શકે છે. અને એનો આનંદ પણ એના માટે બહુ અપરોક્ષ બની રહેશે. અને એ જુએ છે કે આ બધું જ મારી મહેનતનું પરિણામ છે. ક્યાં હું રસ્તે રજડતો હતો અને આજે હું ક્યાં છું? આ બધું શું છે? આ મારા પરસેવાનું ફળ છે, પરસેવાની કમાણી છે, મારા હાથની કમાણી છે. તો કર્મ અને કર્મ ફળનો સંબંધ એ તરત જ જોઈ શકે છે. અને એને થાય કે કંઈક કરવાથી મને કંઈક મળે છે, આમ કરવું તો આ ફળ મળે છે. બીજી બાજુ આપણે જોઈએ, મોક્ષ માટેની સાધના, જ્ઞાન માટેની સાધના જે છે, એ સાધનામાં હું વર્તમાનમાં જે કંઈ પણ કરી રહ્યો છું, જીવી રહ્યો છું, એમાં મારે આમૂલાગ્ર પરિવર્તન કરવું પડે છે. જ્ઞાન સાધના એક વિશેષ મનની, વિશેષ વ્યક્તિત્વની અપેક્ષા રાખે છે. તો સર્વપ્રથમ તો જ્ઞાનની પ્રાપ્તિને અર્થે જ મારે મારા વ્યક્તિત્વને, અંતરને તૈયાર કરવું પડે છે. એ તૈયાર થયા પછી જ્ઞાન માટે, જ્ઞાનના સાધનો, શ્રવણ મનન નિધિધ્યાસન માટે હું પ્રયત્ન કરું. પણ એની પૂર્વે વિવેક, વૈરાગ્ય, ઇન્દ્રિય સંયમ, મનનો સંયમ, તિતિક્ષા, અહિંસા, સરળતા, ક્ષમા, આ બધા ગુણોને મારા અંતરમાં મારે ધારણ કરવા પડે છે. એનો અર્થ છે કે જ્ઞાન સાધના જે છે એ મારા વ્યક્તિત્વમાં પરિવર્તનની અપેક્ષા રાખે છે. અને વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવું એ કોઈ સામાન્ય બાબત નથી. વર્ષોથી હું જે રીતે જીવન જીવતો આવેલો છું, અનેક જન્મોના જે પ્રકારના સંસ્કારો બુદ્ધિમાં ગ્રહણ થયેલા છે, આ બધાથી કંઈક જુદા બની રહેવું, એ બધામાં કંઈક પરિવર્તન લાવવું, એની સામે ચડી યુદ્ધ કરી અને ધીમે ધીમે એમાં સફળ થવું, આ બધું ઘણું બધું કઠિન છે. વિષય ભોગ કરી અને સુખ પ્રાપ્ત કરી લેવું એ બહુ જ સરળ છે. ઇન્દ્રિયોને પ્રવૃત્ત કરી વિષયનો આનંદ પ્રાપ્ત કરી લેવો એ અત્યંત સરળ વસ્તુ છે. પણ વિષય સામે હોય ત્યારે ઇન્દ્રિયને રોકી રાખવી, રોકવામાં સફળ થવું અને એ સફળ થયા પછીનો આનંદ, આ ઘણો બધો પરિશ્રમ માગી લે છે. જરૂર ત્યાં પણ આનંદ છે જ, પરંતુ પેલો આનંદ છે એ બહુ હાથવગો લાગે છે. ભોગનો આનંદ બહુ હાથવગો લાગે છે.
અને ત્યાગનો આનંદ થોડો દૂર છે. 1-2 સ્ટેપ એ દૂર છે. અને પહેલું તો પહેલા જ સોપાને મળી જાય છે. ખાવાની ઈચ્છા થઈ, ખાઈ નાખ્યું. જોવાની ઈચ્છા થઈ, પિક્ચર જોવાની જોઈ નાખ્યું. ફરવાની ઈચ્છા થઈ, ફરવા જતા રહ્યા. આ બધું કામ કરવું બહુ સરળ છે. પણ આ બધી ઈચ્છાઓની સામે વિચારપૂર્વક એમાંથી બહાર નીકળવું, સમજણપૂર્વક એમાંથી મુક્ત થવું, એ ઘણી બધી ધીરજની અપેક્ષા રાખે, ઘણા બધા આંતરિક બલની અપેક્ષા રાખે છે. અને આ બધા ગુણો, ધૈર્ય, આંતરિક બલ, આ પણ કોઈ સહજ ગુણો નથી. એટલા માટે જ્ઞાન માર્ગ જે છે એ જ્ઞાન માર્ગ કઠિન અનુભવાય છે. કર્મ માર્ગમાં વ્યક્તિત્વ પરિવર્તનની કોઈ અપેક્ષા નથી. તમે જેવા છો એવા કંઈ વાંધો નહીં, કરો એટલે તમને ફળ મળવાનું છે. એમાં કોઈ વ્યક્તિત્વમાં, પર્સનાલિટીમાં આમૂલાગ્ર પરિવર્તન કરવાની કોઈ જરૂર નથી. અને માત્ર ધન કમાવવામાં કે વિષય ભોગમાં જ નહીં, ધર્મનું અનુષ્ઠાન કરો એમાં પણ કોઈ વ્યક્તિત્વ પરિવર્તનની આવશ્યકતા નથી. વૈદિક કર્મનું અનુષ્ઠાન કરો, યજ્ઞ યાગાદિ કરો, હોમ હવન કરો, અનુષ્ઠાન કરો, દેવ મંદિરે જાઓ, પૂજા કરો. આ બધામાં એવું કહેવામાં આવતું નથી કે શમ, દમ, વિવેક, વૈરાગ્ય હોવા જોઈએ. તમે જેવા છો એવા એ બધું કરી શકો છો. અને એટલા માટે આપણે જોઈએ છીએ સમાજમાં ઘણી બધી કહેવાતી ધાર્મિક વ્યક્તિઓ કે પછી કર્મ કરનારી વ્યક્તિઓ એ બધું કરતી હોવા છતાં પણ કામ, ક્રોધ, ઈર્ષા, દ્વેષ આ બધા એવા ને એવા હોય છે. એટલા માટે ઘણા બધા કહેતા હોય છે, રોજ ઉઠીને મંદિરે જાય છે પણ તો ફેર તો કંઈ પડતો નથી. આખો દિવસ માળા ફેરવવું કરે છે પરંતુ કંઈ પરિવર્તન દેખાતું નથી. એનું કારણ શું છે કે એ બધું કરવામાં આ પરિવર્તનની અપેક્ષા રખાતી નથી. તમે જેવા છો એવા તમે યજ્ઞમાં બેસી શકો છો, જેવા છો એવા તમે મંદિરે દર્શન કરવા જઈ શકો છો, જેવા છો એવા તમે માળા ફેરવી શકો છો, જે પ્રમાણે તમે છો એ પ્રમાણે તમે પાઠ પારાયણ કરી શકો છો. પાઠ પારાયણ આદિ કરવા માટે કોઈ વિવેક, વૈરાગ્ય, ઇન્દ્રિય સંયમ આદિની કોઈ જરૂરત કહેવામાં આવતી નથી. પણ જ્યારે આત્મજ્ઞાનની વાત આવે તો પહેલી જ વાત આ જ કરવી પડે. અને પહેલી જ વાત છે વ્યક્તિત્વમાં પરિવર્તન, વિશેષ મનની ઉપલબ્ધિ, સદ્ગુણોથી સંપન્ન એવું મન જોઈશે. માટે જ્ઞાનના અધિકારી માટે પ્રથમ જ કહેવામાં આવે છે કે કેવો હોવો જોઈએ? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી. અને સાધન ચતુષ્ટય સંપન્ન કઈ અને મોટું લિસ્ટ આપી દીધેલું છે. વિવેક, વૈરાગ્ય, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, મુમુક્ષા. તો કહેવામાં આવે કે પહેલા તો આ બધું પ્રાપ્ત કરો. અને આ લિસ્ટ જોઈને જ કેટલાક તો ગભરાઈ જાય કે આમાં પડવા જેવું નથી, આપણી લાયકાત નહીં. કોઈ જન્મથી લાયકાત લઈને આવતું નથી, એના માટે પરિશ્રમ કરવો પડે છે. પણ લાગે કે આ તો બધું બહુ કઠિન છે. મને ક્રોધ આવી જાય છે અને ક્રોધ ચાલુ રાખવો એ બહુ સરળ વસ્તુ છે, એમાં કોઈ મહેનત નથી. જ્યારે પણ પરિસ્થિતિનું નિર્માણ થયું, ગુસ્સો આવી ગયો, કરી નાખ્યો અને કામ કરાવી લીધું, કામ પતી ગયું. પણ એ ક્રોધના આવેશને ખાળવો એ ઘણો મહાન પરિશ્રમ માગી લેશે. અને જ્ઞાનના અધિકારી માટે કહેવાય છે અક્રોધ, અહિંસા, ક્ષમા, સરળતા આ બધી દૈવી સંપત્તિઓ છે. ભગવાન કૃષ્ણએ તો કંઈ બાકી રાખ્યું નથી. જ્યાં પણ સ્થાન મળ્યું ત્યાં એમણે લિસ્ટ બતાવી જ દીધેલા છે. એક વખત નહીં, ગીતાજીમાં અનેક વખત એમણે આ વાત કરેલી છે.
એટલું જ નહીં, જ્ઞાનીના લક્ષણો બતાવે તો પણ આડકતરી રીતે એ જ કહેતા હોય છે કે તારે પહેલા સાપેક્ષ રીતે આવું થવું પડશે. જ્ઞાનીના લક્ષણોનું નિરૂપણ હું જ્ઞાની માટે કરતો નથી. હું કોના માટે કરું છું? તારા માટે કરું છું. જ્ઞાનીને માટે જે સહજ છે એના માટે તારે પ્રયત્ન કરવાનો છે. તો જ્યાં પણ એમને અવસર મળ્યો ત્યાં એમણે જરૂર સાધકના ગુણોની વાત કરેલી છે. બીજા અધ્યાયમાં પણ વાત કરી, ત્રીજા અધ્યાયમાં પણ વાત કરેલી છે, ચોથા અધ્યાયમાં પણ કરવાના છે, છઠ્ઠા અધ્યાયમાં પણ કેટલી બધી શિખામણો આપે છે. સાધક કેવો હોવો જોઈએ? યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહાર. 13મા અધ્યાયમાં તો એક સાથે 20 ગુણો આપી દીધા. અધ્યાય તો છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગો નામ, દ્રષ્ટા દ્રશ્યનો વિવેક કરાવવાનો છે. પણ ત્યાં પણ શ્રી કૃષ્ણ ચૂકતા નથી, 20 ગુણો ત્યાં દર્શાવી દેશ. 16મો અધ્યાય દૈવાસુર સંપત્તિ યોગ, ત્યાં દૈવી સંપત્તિનું પણ લિસ્ટ આપી દીધેલું છે. અને બાકી રહ્યું હતું તો 18મા અધ્યાયમાં ફરી પૂરું કરે છે કે હવે તો છેલ્લે છેલ્લે જ છે ને ફરી એકવાર કહી દો. તો ત્યાં ફરી જ્ઞાન સાધના માટેનું આખું લિસ્ટ આપે છે કે આ સાધના કરનારો કેવો હોવો જોઈએ. તો ત્યાં પણ કહેશે વિવિક્ત સેવી લઘ્વાસી યતવા કાય માનસઃ ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિત. આવા 4-5 શ્લોક ભગવાન ત્યાં દર્શાવે છે કે આ સાધના કરનારો કેવો હોય. તો કહેવાનું તાત્પર્ય છે કે જ્ઞાન સાધના સ્વયં કઠિન છે. વહી જતા પ્રવાહને ઉલટી દિશામાં વાળવાની વાત છે. અને એટલા માટે હું ત્યાં જે કંઈ પણ કરું છું મને એવું લાગે કે આ બહુ કઠિન છે. કરું છું, ફળ મળતું નથી, કારણ કે આ આખી સાધના જે છે એ પોતાના વ્યક્તિત્વ સાથેની મારામારી જ છે, યુદ્ધ છે, પોતાની જાત સાથેનું યુદ્ધ છે. દરેક વખતે મારે સામું તીર તાકીને ઊભા રહેવું પડે છે. આ નથી કરવાનું, આવું કરે તો તને ના શોભે, આ યોગ્ય નથી, આ સાધકના લક્ષણ નથી, આ વારંવાર મારે કહેવું પડે છે. અને આ સાધનાના માર્ગમાં કરતા કરતા પણ અનેક વખત હું થાપ ખાઉં છું, પરાજય પામું છું. પોતાની જ ઇન્દ્રિયો અને મનને સંભાળવા એ ઘણું કઠિન કાર્ય થઈ રહેશે. કારણ કે અત્યાર સુધી એને વહેવા દીધેલા છે, જ્યાં જવું હોય ત્યાં જવા દીધેલા છે. નાના બાળકને નાનપણથી રોક્યો ના હોય તો મોટો થઈને એને કોઈ રોકી શકવાનું નથી. નાનપણથી જ આદત છે કે જ્યાં જવું હોય ત્યાં એ ભાગે છે અને એને જે જોઈએ તે રડીને મેળવી જ લેશ, એને આપવું જ પડે છે. તો એની એ આદતને જો પોષવામાં આવે તો એ મોટો થતા વધારે સ્વચ્છંદ બનવાનું છે. ઘણા મા બાપ ખુશ થતા હોય છે કે એ તો અમારો બહુ જિદ્દી, કે એકવાર ધારે એટલે એને આપવું જ પડે, જાણે એ બહુ મોટો ગુણ હોય. તો એવી રીતે જ્યારે એને પોષણ આપવામાં આવે તો મોટો થયા પછી એ હાથમાં થોડો રહેવાનો છે. એને હાથમાં કરવા માટે બહુ જહેમત ઉઠાવવી પડે, ભાગ્યે જ કોઈ સરળ એમાં સફળ થઈ શકતું હોય છે. એવું જ આપણા મનરૂપી બાળકનું છે. એને વહેવા દીધેલું છે, ઇન્દ્રિયોને વહેવા દીધેલી છે. હવે એને ફરી કેળવવા હોય, ખાડવા હોય તો એ જરૂર જહેમત તો એના માટે ઉઠાવવી જ પડે. અને એના માટે હું જહેમત ઉઠાવું છું, એના દ્વારા જે મને ફળ મળે છે એ ફળને સૂક્ષ્મ હોવાથી હું તાત્કાલિક અનુભવી શકતો નથી. જરૂર એ બધી મહેનતનું ફળ મળે છે. સાધન પથમાં કરેલો કોઈ પણ પ્રયાસ ક્યારેય પણ વ્યર્થ જતો નથી. પણ આ જે પ્રયાસના પરિણામે જે ફળ જે મળે, વ્યક્તિત્વ પરિવર્તન જે કરવાનું છે,
એ વ્યક્તિત્વનું પરિવર્તન ધીમે 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 થતું હોય છે, કે જેને આંખથી જોવું સંભવ નથી. કર્મ ફળ જેવું એ ટેન્જિબલ નથી કે તરત મને દેખાય કે મેં આટલું કર્યું ને આટલું મને મળ્યું. તો આ પરિવર્તન જે છે એ બહુ જ ધીમી પ્રક્રિયા છે. ધૈર્યપૂર્વક મારે ચાલુ રાખવી પડે છે. તો તાત્કાલિક એનું ફળ હું અનુભવી શકતો નથી. એટલા માટે જ ઘણી વખત મેં કહેલું છે કે જ્યારે આપણે સત્સંગ કરીએ, કોઈ પણ સાધના કરીએ, તો એમાં એવી ઉતાવળ ક્યારેય પણ મનમાં ધરવી ના જોઈએ કે અઠવાડિયું થયું, 10 દિવસ થયું, 6 મહિના થયા, હજુ કંઈ થયું નહીં, હજુ કંઈ પરિવર્તન આવ્યું નહીં. એ પ્રમાણે વિચારવાનું ના હોય. લાગી રહો, કરતા રહો. 2-4 વર્ષ પછી પોતાની જાત સામે જોજો, ડોક્યુ કરજો, અને ત્યારે સમજાશે કે 4 વર્ષ પહેલા હું કેવો હતો અને હવે હું કેવો થયો, મારામાં કેટલું પરિવર્તન આવ્યું છે. તો એ પરિવર્તન ત્યારે હું તરત અનુભવી શકીશ. તો આ જે વ્યક્તિત્વ પરિવર્તનની પ્રક્રિયા જે છે, મનને તૈયાર કરવાની જે પ્રક્રિયા જે છે, એ પુષ્પ ખીલવા જેવી પ્રક્રિયા છે. જેમ પુષ્પ ખીલે છે, એની પાંખડીઓ એક પછી એક જે ઉઘડે છે, આપણે એને જોઈ શકતા નથી. એમાં કોઈ ગતિ આપણને દેખાતી નથી, કારણ કે એ પ્રક્રિયા ઘણી બધી ધીમી પ્રક્રિયા છે. રાત્રે આપણે જોઈએ સરસ મજાની કળી ખીલવા માટે તૈયાર છે, ઉન્મુખ થયેલી છે, પણ આપણે 1-2 કલાક એની સામે બેઠા રહીએ તો આપણને એમાં કંઈ દેખાવાનું નથી કે આ ખીલી રહ્યું છે. પણ રાત્રે જોઈએ અને સવારે ફરી દર્શન કરવા જઈએ તો એ આખી કડી સંપૂર્ણપણે ખીલી ગઈ હોય છે, પૂર્ણપણે વિકાસ થયેલો હોય છે. પણ આ વિકાસ કેટલો બધો ધીમો છે. ધીમે 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 એ બધી પ્રક્રિયાઓ થાય છે. એવી રીતે મારા વ્યક્તિત્વરૂપી પુષ્પને ખીલવવા માટે પણ સમય જોઈએ. ત્યાં પણ ધૈર્યની આવશ્યકતા છે. એ પ્રક્રિયા ઘણી ધીમી પ્રક્રિયા છે. ત્યાં ઉતાવળ કરવાથી કામ ચાલતું નથી. જેમ પુષ્પની કડી હોય અને આપણાથી ધીરજ ના રહે, રાત્રે આપણે જોઈએ છીએ સવાર સુધી આપણે ધીરજ ના રાખી શકીએ અને પરિણામે શું કરીએ, કડીને ચૂંટી અને હાથેથી એને એક પાંખડીઓને આપણે ખોલી નાખીએ. તો એ હકીકતમાં પુષ્પ ખીલશે કે એની હિંસા થઈ કહેવાય. એ સહજ રીતે જે રીતે ખીલવું જોઈએ એ પ્રમાણે ખીલવાનું નથી. કેટલી પાંખડીઓ એમાં તૂટી જવાની છે, અને ઘણા બધા આવું કરતા જ હોય છે. ત્યાંથી લઈ લે અને પછી શા માટે ગુરુમાને આપવું છે, એટલે હાથેથી આમ કરતા કરતા પાછા સામે જ આમ કરતા કરતા આવે અને પછી આપે. અને ત્યારે થાય કે આ કેટલી બધી જડતા છે, આવી હિંસાની જરૂર શું છે? એના કરતા કડી ધરી દો તો સારું છે. પણ આ એક પ્રકારની સ્થૂળતા છે. જે સંપૂર્ણ વિકાસ થવાની જે સંભાવના હતી એ સંભાવનાને આપણે નષ્ટ કરી દઈએ છીએ. તો પુષ્પનું ખીલવું એક ધીમી ધીમી પ્રક્રિયા છે. ત્યાં ઘણી ધીરજની જરૂર પડે છે, અને હું ધીરજ રાખું તો કડી મને સંપૂર્ણ પુષ્પ રૂપે પ્રાપ્ત થાય છે. એવું જ કંઈક આ વ્યક્તિત્વ પરિવર્તનની પણ પ્રક્રિયામાં રહેલું છે. કોઈ જલ્દીબાજી કામ લાગતી નથી. લાગી રહો, સજાગતા રાખો, સત્સંગ કરતા રહો. જ્યાં જ્યાં ભૂલો થાય છે એની પણ નોંધ લેતા જો. ફરી આવી ભૂલ ના થાય એના માટે હું શું કરી શકું, કેવી સજાગતાની મારે જરૂર છે, આ નિરીક્ષણ સતત ચાલતું રહે તો જરૂર વ્યક્તિત્વમાં પરિવર્તન આવી શકે. અને જ્ઞાન માર્ગના સાધકે આની અનિવાર્યતાને સમજવી જ રહી. મેં કહ્યું એમ, કર્મી બનવા માટે કે ધર્મી કે ધાર્મિક બનવા માટે
આવા પરિવર્તનની જરૂર નથી. પરંતુ જ્યારે હું જિજ્ઞાસુ બન્યો, પરમાત્માની પ્રાપ્તિ કરવા ઈચ્છું છું, મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છું છું, જીવનના અંતિમ ધ્યેયને જ્યારે હું ભેટવા ઈચ્છું છું, તો આ પરિવર્તન અનિવાર્ય છે. એનો કોઈ વિકલ્પ નથી. અને આ અનિવાર્ય હોવાથી જ જ્ઞાનના સાધકની જવાબદારી બહુ વધી જાય છે. સામાન્ય દેવ પૂજા, દેવ દર્શન, ભજન કીર્તન કરે, એમનામાં પરિવર્તન ના આવે તો સમજી શકાય, એક ક્ષમ્ય ગણાય. પરંતુ હું કે જે જીવનના અંતિમ ધ્યેયને પામવા માંગુ છું, આત્મજ્ઞાન પામવા માંગુ છું, ભગવત પ્રાપ્તિ કરવા માંગુ છું, એવા મારામાં તો આ પરિવર્તન આવવું જ જોઈએ. મારા માટે કોઈ વિકલ્પ નથી. તો ભગવાન અહીંયા વાત કરે છે કે જે સામાન્ય લોકો છે એમના માટે કર્મફળનો સંબંધ જોવો બહુ સરળ છે. ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. કર્મજા સિદ્ધિ, કર્મ દ્વારા સિદ્ધિ, સફળતા. માનુષે લોકે ક્ષિપ્રમ ભવતિ, મનુષ્યના શરીરમાં, કારણ કે મનુષ્યનું શરીર એ કર્મક્ષેત્ર છે. કર્મ કરવાની એનામાં શક્તિ છે. નવા નવા કર્મ કરી શકે છે અને એ કર્મ દ્વારા એ પોતાની કામનાઓની પૂર્તિ કરી શકે છે, ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે. તો આપણે જોયું એમ કે એ કર્મથી મને જે મળે છે એ તાત્કાલિક મળે છે. ભલે અનિત્ય છે, અશાશ્વત છે, અલ્પ છે, પણ મળે છે તો તાત્કાલિક. અને માટે મનુષ્ય એમાં પ્રવૃત્ત થાય છે. આમ પણ માણસને હંમેશા ટૂંકો રસ્તો શોધવાની ટેવ હોય છે, પણ વિવેક ન કરવાને કારણે ઘણી વખત ટૂંકો રસ્તો શોધવા જતા જતા જ એ રસ્તો એનો લાંબો થઈ જતો હોય છે. ટૂંકો રસ્તો શોધે કે આ રસ્તે વહેલા પહોંચી જઈશું, પણ એ રસ્તો પાછો બીજે ક્યાંક જતો હોય, ફરી ત્યાંથી બીજે ક્યાંક જાય, તો ટૂંકું કરવામાં એ ઘણું બધું લાંબુ કરી બેસે છે. એવું જ કંઈક અહીંયા પણ છે. એને થાય કે કર્મ કરું અને આ બધું મને મળી જાય, સુખ મળી જાય, ભોગ ભોગવી લઉં, તો ટૂંકા રસ્તે સુખ પામવા ઈચ્છે છે. પરંતુ એ નિત્ય સુખ નથી, શાશ્વત સુખ નથી. એ ટૂંકું કરવા જવામાં જન્મોના જન્મો પોતે વ્યતીત કરી દેશે. જે રસ્તાનો અંત આ જ જન્મમાં આવી શકે એમ છે, એને એ અનેક જન્મો સુધી લંબાવતો રહેશે. અને એનું કારણ છે ઝટપટ બધું જોઈએ છે, એ આદત છે. ભગવાન કહેશે ક્ષિપ્રમ ભવતિ, અર્જુન કર્મનું ફળ તરત મળે છે. અને માટે કાંક્ષંતઃ કર્મણામ સિદ્ધિમ, કર્મની સિદ્ધિની ઈચ્છા રાખનારાઓ યજંતે ઇહ દેવતાઃ, એ બધા જુદા જુદા દેવતાઓનું યજન કરે છે, એને ભજે છે. ઇન્દ્ર, અગ્નિ, વરુણ, સૂર્ય, આ જુદા જુદા દેવતાઓનું યજન કરે છે કે હું આ કરું તો મને આ મળી જાય, આ દેવતાનું યજન કરું તો મને આ પ્રમાણે પ્રાપ્ત થાય. તો ભગવાન કહેશે કે ભિન્ન ભિન્ન દેવતાઓનું યજન કરતા રહેશે. અહીંયા એક વસ્તુ આપણે યાદ રાખવાની કે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ એટલે કોણ? તો કે મોક્ષપતિ, મોક્ષના દેવ છે. અને અન્ય દેવ એટલે બધા કોણ છે? ધર્મ, અર્થ, કામ પ્રદાન કરનારા. તો ભગવાન કહેશે કે કર્મથી સિદ્ધિની ઈચ્છા રાખનારા, ભિન્ન ભિન્ન વિષયો, સફળતાઓને ઈચ્છનારા, મારા જ બીજા જુદા જુદા સ્વરૂપોને ભજે છે. કારણ કે અન્ય દેવતા પણ ભગવાનથી ભિન્ન નથી. તો દરેક શાસ્ત્રમાં આ પ્રમાણે જ હોય છે. પ્રધાન દેવ હોય એ મોક્ષના
કે પછી મોક્ષપતિ હોય, જીવનના લક્ષ્ય માટેના એ આરાધ્ય દેવ હોય અને અન્ય દેવતા હોય એ બધા ધર્મ અર્થ કામની સિદ્ધિ આપનારા હોય. તો ભગવાન જ્યારે અહીંયા કહેશે યજંત ઇહ દેવતાહ, આ બધા મનુષ્યો કે જે કર્મ દ્વારા કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે એ દેવતાઓને ભજે છે. દેવતાઓ એટલે કે અન્ય દેવતાઓ જે બધા છે એને ભજે છે. કોઈ મને એટલે કે મોક્ષપતિ રૂપે, મોક્ષદાયક રૂપે કોઈ ભજતું નથી. જ્ઞાન દેવતા રૂપે, બુદ્ધિયોગ પ્રદાતા રૂપે કોઈ ભજતું નથી, કારણ કે એનું ફળ બહુ લાંબા ગાળે મળે છે અને એટલી ધીરજ રહેલી નથી. તો ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, આ પ્રમાણે હોવાથી દરેક મનુષ્ય જ્ઞાન માર્ગે આવતો નથી. અને એટલા માટે મેં આગળ કહેલું મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. જ્ઞાન સિદ્ધિને અર્થે હજારોમાંથી કોઈક જ પ્રયત્ન કરે છે. બધા શેના માટે પ્રયત્ન કરે છે? તો કે અર્થ સિદ્ધિ, કામ સિદ્ધિ, ધર્મ સિદ્ધિને અર્થે પ્રયત્ન કરે છે. પણ જ્ઞાન સિદ્ધિ, મોક્ષ સિદ્ધિને અર્થે પ્રયત્ન કરનારા કોઈક જ હોય. કશ્ચિત ધીરઃ, કોઈક જ એવો ધીર પુરુષ હોય. કારણ કે અહીંયા ધૈર્યની આવશ્યકતા છે. વ્યક્તિત્વ પરિવર્તન કરવામાં ધૈર્ય અનિવાર્ય છે. ત્યાં વાતે વાતે હારી જઈએ તો કામ ચાલતું નથી. તો ધીરજ ધરવી પડે છે, સાથે સાથે ઉત્સાહ પણ રાખવો પડે છે. આમ જોઈએ તો આ બંને વસ્તુ આપણને વિરોધી લાગે કે ઉત્સાહ પણ રાખીએ, ધીરજ પણ ધરીએ, બંને કેવી રીતે ચાલે? પણ એ બંને ચાલે છે. એ બંને વગર આપણું કામ નહીં ચાલે. તો ઉત્સાહ પણ રાખવો પડે કે ના, હું જરૂર સફળ થઈશ, જરૂર સફળ થઈશ, આજ નહીં તો કાલ ફરી પ્રયત્ન કરું, ફરી પ્રયત્ન કરું. તો ઉત્સાહથી આગળ વધવાનું છે. અને સાથે સાથે સિદ્ધિ મળે એ સંદર્ભમાં ધૈર્ય ધારણ કરવાનું છે. એટલે જ કહેલું કે 2-4 દિવસમાં કોઈ પરિવર્તન નહીં આવે, તો ત્યાં ધીરજ ધરવી પડે. 2-4 દિવસમાં કે 2 મહિનામાં હું જોવા ઈચ્છું કે મારામાં શું પરિવર્તન આવ્યું, તો એ સંભવ નથી. ઘણું લાંબુ, ઘણું દીર્ઘકાલનું આ જીવન અપનાવ્યા પછી પાછું વળીને જોવાનું હોય. પછી હું સિંહાવલોકન કરું તો મને ખબર પડે કે મારામાં કેટલું પરિવર્તન આવ્યું છે. અને ત્યારે મને પોતાને જ આશ્ચર્ય થાય કે આટલો બધો હું કેવી રીતે બદલાઈ ગયો. અને ત્યારે મને એવું પણ થાય કે એવું તો કંઈ વિશેષ મેં કરેલું નથી, એટલી બધી તો કોઈ સાધના કરેલી નથી, અને છતાં પણ આટલું બધું પરિવર્તન કેવી રીતે? પણ એ આશ્ચર્યને માણવા માટે ધૈર્ય ધારણ કરવું પડે છે. આટલું જ્યારે ભગવાને પ્રતિપાદન કર્યું, ત્યાર પછી હવે આગળ ભગવાન જે કહી ગયેલા હતા કે મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. હે પાર્થ, બધા જ લોકો મારા માર્ગને જ અનુસરે છે. ધર્મ અર્થ કામને માટે પ્રયત્ન કરનારા પણ મારા જ માર્ગને અનુસરે છે. તો એ કઈ રીતે, એને ભગવાન પછીના શ્લોકમાં સ્પષ્ટ કરે છે. ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપિ માં વિદ્ય કર્તારમવ્યયम्. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ.
ભગવાન કહેશે આ 4 વર્ણ અને 4 વર્ણની સાથે 4 આશ્રમ એને પણ ગ્રહણ કરી લેવાના. ભગવાન કહેશે કે આ વ્યવસ્થા મયા સૃષ્ટમ, મારા વડે જ આપવામાં આવેલી છે, મેં જ આ વ્યવસ્થાનું સર્જન કરેલું છે. કઈ રીતે 4 વર્ણ આપેલા છે? તો ભગવાન કહેશે ગુણ કર્મ વિભાગશઃ, ગુણ અને કર્મના વિભાગથી. તસ્ય કર્તારમ અપિમામ વિદ્ધિ અકર્તારમ. ભગવાન કહેશે આ 4 વર્ણાશ્રમનો હું કરતા હોવા છતાં પણ તું મને અકર્તા અવ્યય જાણ. તો ભગવાન કૃષ્ણના વચન છે કે મયા સૃષ્ટમ, ચોખ્ખું કે મારા વડે સૃષ્ટ છે, અને પછી શું કે હું એનો કરતા નથી. તો આ જે શ્લોક જે છે અત્યંત મહત્વનો શ્લોક છે. 4 વર્ણ 4 આશ્રમ વ્યવસ્થા એ વૈદિક વ્યવસ્થા છે, વેદ શાસ્ત્ર પ્રતિપાદિત વ્યવસ્થા છે. અને આવી વ્યવસ્થા શા માટે આપવામાં આવેલી છે? તો એનો એક જ ઉત્તર છે, વેદ શાસ્ત્રમાં પરમાત્મા દ્વારા જે કંઈ પણ કહેવામાં આવેલું છે એનો એક એક મંત્ર, એક એક શબ્દ, એક એક અક્ષર, કાનો માત્ર, આ બધું જ જીવને એના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડવા માટે જ કહેવામાં આવેલું છે. સમસ્ત વેદ શાસ્ત્રનું તાત્પર્ય આમાં જ રહેલું છે કે અંતે મનુષ્ય આ લાચારી બંધનરૂપ સંસારથી મુક્ત થઈ પોતાના સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ સ્વરૂપને પામે. આ જ એક પ્રયોજનને સામે રાખી સમસ્ત વેદ શાસ્ત્ર અન્ય શાસ્ત્રોની પ્રવૃત્તિ છે. તો 4 વર્ણ કે 4 આશ્રમની વ્યવસ્થા જે છે, આ જે માળખું આપવામાં આવ્યું છે એ પણ એના માટે જ છે. જીવને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે, અને એને 2 રીતે જોવામાં આવે છે. ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા જે છે એ વર્ણ વ્યવસ્થા સમગ્ર સમાજમાં સામંજસ્ય જળવાઈ રહે એટલા માટે જ એક બૃહદ સામાજિક વ્યવસ્થા છે. અને ચતુરાશ્રમ વ્યવસ્થા, 4 આશ્રમની વ્યવસ્થા જે છે એ મનુષ્યના વ્યક્તિગત જીવનને લગતી વ્યવસ્થા છે. 4 વર્ણ વ્યવસ્થા સમગ્ર સામાજિક વ્યવસ્થા છે, અને 4 આશ્રમ જીવના વ્યક્તિગત જીવનને લગતી વ્યવસ્થા છે. અને ઈશ્વર દ્વારા આપેલી કોઈ પણ વ્યવસ્થા જીવના કલ્યાણ માટે જ હોય છે. આ વ્યવસ્થાના પરિણામે સમાજનો પણ વિકાસ અને વ્યક્તિનો પણ
વિકાસ. તો વ્યક્તિ એ કોઈ સમાજથી ભિન્ન નથી. સમાજ વ્યક્તિઓનો જ બનેલો છે. વ્યક્તિ એ સમૂહનો જ એક ભાગ છે. અને માટે સમૂહમાં કેવી રીતે રહેવું એ પણ એને શીખવું પડે છે. અને વ્યક્તિગત જીવન કઈ રીતે એમાં વિકાસ સાધવો એ પણ એને શીખવાનું છે. તો આ બધા માટે ભગવાને આ વ્યવસ્થા આપેલી છે. સૃષ્ટિમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો ચાતુર્વર્ણ્યનો અર્થ છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. અને 4 આશ્રમ છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. આ બંને વિષયો યોગ્ય રીતે સમજવા એ બહુ જ જરૂરી છે. એ માટે વિસ્તારથી એને શુક્રવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.